હાલો છોકરા, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી બધાને યાદી ને આશીર્વાદ, અને મારા મધર્સ બ્લોકમાં બધાને આશીર્વાદ દઉં છું. મારા બ્લોગને સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને શેર કરજો, આગળ વધારજો. અને આજે બપોરની રસોઈ છે, અને રસોઈ આજે કયો વાર છે? આજે રવિવાર છે. તો જોઈ લો, હજી બાઈ આજે છાપો વાંચ્યો. આજે શનિવાર છે, છાપું મારે હવે વાંચવાનું છે ને હું પહેલાં વાંચું. અને બપોરની રસોઈ છે, શનિવાર છે, આજે હું અડદની દાળ બનાવું છું. જો અડદની દાળ મેં રાતે બહુ પહેલેથી બતાવું ને તો બહુ ટાઈમ લઈ લે છે, કારણ કે બધું રૂટિન રસોઈનું બતાવું છું, તો બહુ ટાઈમ લઈ લે છે. એટલે અડદની દાળ મેં રાતે પલાળી હતી, અટાણે મેં બાફી નાખી છે. અને આ છે ને ઢોકળીનું શાક છે. હવે આ ઢોકળીના શાકમાં તમને ઢોકળીના શાકમાં એવું થયું છે કે કાલે મારે ઢોકળા બનાવવાના હતા. તાત્કાલિક ઢોકળા બને છે ને, તાત્કાલિક બનાવવાના હતા. અને હું બીજી વસ્તુ નથી વાપરતી, હું ઈનો નાખું છું અંદર ઢોકળામાં. એમાં એવું હતું, મારાથી બેટર બની ગયું. અને પછી બેટર બનાવ્યા પછી મેં કીધું કે ઈનો છે કે નહીં, તો ઈનો નહોતો. તો મેં કીધું હવે આ બેટરનું કરું શું, બીજું આ થોડું સાજી નાખે, સોડા કે કાંઈ નથી, બહુ ઓછું વાપરું છું. એ વસ્તુ બહુ ખરાબ છે તમારા આંતળ માટે. બને ત્યાં લગી નથી વાપરતી એવું સોડા કે એવું કાંઈ સાજીના ફૂલ ને એવું. તો મેં ઈનો માટે ઈનો નહોતો, તો મેં શું કર્યું કે હવે બેટર બની ગયું છે ને ઈનો છે નહીં, એટલે મેં ખાલી એમને ઢોકળી બનાવી નાખીને હવે મેં કીધું આ ઢોકળી બનાવી છે ને, હવે ઢોકળી થઈ ગઈ છે ને, આ કટકા કર્યા છે. કટકા કરીને હવે હું આને છે ને ફ્રાય કરીશ, કારણ કે છોકરાઓને એમનેમ દેવાય નહીં, સીધું ન દેવાય, ચણાનો લોટ છે. એટલે ફ્રાય કરીશ અને પછી હું ઢોકળીનું શાક બનાવીશ, એ બતાવીશ, બરાબર. અને આ છે ને ઢોકળીના શાકની અંદર આ ડુંગળી, ટમેટાં, મરચાં, આ લસણ બધુંય વઘારમાં મૂકીશ. અને અડદની દાળમાં આ લસણ આવશે, મરચાં એવું બધું નાખીશ ને, લીંબુ બધું બતાવીશ. અને એની સાથે ઢોકળીનું શાક, અડદની દાળ અને આ રોટલા. આ બાજરાનો લોટ છે ને ચારીને રાખ્યો છે હાઈ ક્લાસ. એટલે આ રોટલા બનાવીશ, મારું રૂટિન બતાવીશ શું દરરોજનું. આજે શનિવાર છે ને તો હું બનાવું. મસાલા કરીશ ને ત્યાંમાં તેલ આવી જશે, કારણ કે ઢોકળી છે ને તાત્કાલિક નથી, એટલે થોડીક ફ્રાય કરવી પડે, છોકરાને ઠંડુ ન દેવાય. તો આજે અડદની દાળ છે ને હું મસાલા કરું છું. હળદર નાખી મેં, હળદર મીઠું તો એકવાર નખાઈ ગયા, એટલે બહુ નથી નાખતી. ને આમાં છે ને પાણી નાખીશ, પાણી સરસ વીછળીને બસ આટલી બરાબર. બહુ તમે ઓલું કરો ને તો પાતળી થઈ જાય, તો એ રોટલા ઉપર ન ભાવે. બસ હવે આમાં હું છે ને મસાલા નાખીશ હાઈ ક્લાસ. જો આમાં થોડુંક કોથમરી, આમ બધું મેં ધોઈને રાખ્યું છે. ટમેટા નાખ્યા, થોડાક મરચાં નાખું છું, લીલા મરચાં છે. અને લસણ છે ને, લસણની આમાં ચટણી નાખીશ. આ લીંબુ નીચોવું છું. આમાં લીંબુ છે ને, લીંબુ ખાસ જોઈએ. હવે આને આ ઉકળશે ને એટલે આનો કલર છે ને એકદમ યલો કલર થઈ જશે. આવો હજી મેં મસાલા કર્યા જ છે. આ ઉકળશે એટલે યલો કલર થઈ જશે. આજે શનિવાર છે ને તો અડદની દાળના રોટલા બનાવું છું, ઢોકળીનું શાક. લ્યો હવે આ ઉકળી જાય ને એટલે વઘાર દઈ દઉં છું. અને આ બાજુ છે ને મેં તેલ મૂક્યું છે, આ ઢોકળી છે ને ફ્રાય કરીશ. હા, તેલ આવી જાય ને એટલે ફ્રાય કરીશ, પછી એનો વઘાર કરીશ. આમાં તો છોકરાઓ માટે કોઈ બી કાંઈ પણ વસ્તુ બનાવો ને કાચી ના રહેવી. હા, અને અહીંયા લઈ જતો મેં. અને આ છે ને તમે દાળ સેજે ન લાવો ને તો દાળ તરત બેસી જાય ને અડદની દાળ, તો તમને બીજો સ્વાદ આવવા માંડે. અને આમાં તમારે છે ને આમ ચમચો ફેરવતો હવે આ તેલ આવી ગયું છે. અને હું છે ને ખાલી મારે ફ્રાય જ કરવાના.
શાક બનાવું છું ને એટલે થોડુંક આમ અને એવું છે કે આ ઢોકળી બની છે, ફૂલી નહીં. શું કામ કે ઈનો નહોતો, મેં સાજીના ફૂલ કે ઈનો નાખ્યું. એટલે સેજા તમે ફ્રાય કરીને ઢોકળી બનાવો ને તો વાંધો ન આવે. તમે ખાવ તો એ વાંધો નહીં, નુકસાન ન કરે. સરસ. કોઈ પણ વસ્તુ હોય ને રસ્તા બધા છે, પણ રસ્તા આવડવા. આમાં કદાચ તેલ રહી જાય ને તો એ ચિંતા ન હોય, કારણ કે તેલવાળામાં શાક બનાવવાની જ છે. એટલે આમાં કદાચ તેલ રહી જાય ને તો એ ચિંતા ન હોય. આમાં મારે નાખી દેવાની. જ્યાં થઈ ગયું, તળાઈ ગયું સરસ. બનાવી જો હું અડદની દાળ છે ને, અડદની દાળ હું વઘારું છું. હવે આમાં મેં તેલ મૂક્યું છે, તેલ આવી ગયું છે. આ જીરું મૂક્યું, આ હિંગ નાખી. હિંગ પેલા આટલે નાખી તો તમારે શું હિંગ પેલા નાખી વધારે બળવું નહીં. વઘાર ન બળવો જોઈએ, આનું એક ધ્યાન રાખવાનું. જા લસણની ચટણી નાખવું જોઈએ. હજી આ બધા જે જમશે ને એ ઉપરથી લેવાની ચટણી લસણની, અને લસણની ચટણી ઉપરથી લેવાની, અને લીંબુ. હવે ગેસ પેટાવું છું, વઘાર કરી દે તો ગેસ ચાલુ. અડદની દાળ સરસ. અમારા ગામડામાં એવું છે, જે મારી ઉંમરના હશે ને, અમારા ઉંમરના હશે ને મારી ઉંમરના, એ સમજી જશે કે ગામડામાં અને જેને જોયેલું હોય કે અડદની દાળ આરે તરધારી લાપસી હોય, છૂટી લાપસી ન હોય. આ ગામડામાં જે હશે ને, કદાચ ગામડામાં હોય, સિટીમાં રહેતા હોય, પણ મારી ઉંમરના હશે ને બધા સમજી જશે કે તરધારી અડદની દાળ છે ને, આની તરધારી લાપસી હોય. ઓલી ફાડા લાપસી કહો લ્યો ને ગુજરાતીમાં, ફાડા લાપસી. જો આ થઈ ગઈ સરસ. હાઈ ક્લાસ. હવે આનો ઉકાળીશ, લસણ નાખ્યું અંદર. હાઈ ક્લાસ. હાલો, જો મેં તેલ મૂક્યું છે, હું ઢોકળીનું શાક વઘારું છું. તેલ આવી ગયું છે. આ તેલ આવી ગયું છે. રાઈ મેથી નાખ્યા, કમલપત્ર, ડુંગળી, આ ટમેટા નાખ્યા, મરચાં, કમલપત્ર નાખ્યાની અંદર, ડુંગળી, ટમેટા, મરચાં, કમલપત્ર, રાઈ, મેથી, હિંગ. આમાં મસાલા કરી. હવે હું આમાં લસણ નાખું. આ લસણ છે. આ લસણ નાખ્યું અંદર મેં. હળદર, મીઠું નાખ્યું. હવે આ ધાણા જેવું. આમાં છે ને ગરમ મસાલો નાખવાનો છે. આ ઢોકળીનું શાક ને ઘણી રીતથી બને. આ જ રીતથી બને એવું નથી, ઘણી રીતથી બને ઢોકળીનું શાક. પણ મેં ઢોકળીનું શાક બનાવ્યું. શું કામ કે ઓલો ઈનો નહોતો ને, તો પછી મેં કીધું આ બેટર બની ગયું છે, તો હવે એના વગર શું કરું, બીજું હું નથી વાપરતી. સાજીમાં થોડું છે પણ નથી ઓછા વાપરું.
તો મેં કીધું ઢોકળી કરી નાખો એટલે એનું શાક બની જાય, એટલે મેં આ શાક બનાવ્યું છે. હજી બટેકાનું બનશે. જો આ વઘાર કેવો સરસ છે, તીખારી જેવો. હવે આમાં તમે દહીં નાખી શકો. મેં ઘાટી, એકદમ ઘાટી છાશ નાખી. આમાં તમે દહીં નાખી શકો. એટલે શાક એવી રીતે બન્યું છે. આજે બનાવવાના હતા ઢોકળા, બેટર બની ગયું. ઈનો છે પછી ખબર પડી કે ઈનો નથી, એટલે પછી હવે આ બેટરનું શું કરવું, એટલે મેં ઢોકળી મૂકી દીધી ને એવું બનાવી નાખ્યું શાક. વસ્તુ બગડવી ન જોઈએ. આ સૂકા મરચાં રહી ગયા, લ્યો આ રહી ગયા નાખવાના, કંઈ વાંધો નહીં. તમાલપત્ર આવી ગયા ને, હવે આ ઉકળશે ને, આ ઉકળે એટલે હું આ ઢોકળી નાખીશ. આ સરસ બની ગઈ. જો હાઈ તો આમાં મેં ઢોકળી નાખી, જે મેં બનાવી ને એ ઢોકળી નાખી દીધી છે. હવે આ શાક જો કેટલું સરસ બન્યું છે, હાઈ ક્લાસ. હવે આની અંદર ઢોકળી છે, મેં તમને બતાવી હતી. આ ઢોકળીનું શાક સરસ બન્યું છે. હવે આની અંદર છે ને કોથમરીને થોડુંક નાખી દઉં. હાઈ ક્લાસ બની ગયું છે. હવે આમાં થોડીક વાર હું ચોળવા દઈશ. અને અડદની દાળ તો બની જ ગઈ છે, અડદની દાળ અને આ રોટલા. હજી બટેકાનું શાક બનશે. હાલો આ બની ગયું છે. હવે જો આટલો રસો રાખવાનો એટલે પીએ ને, બની ગયું છે સરસ. જો છોકરા, હું હવે રોટલા બનાવું છું. હાઈ ક્લાસ રોટલા બનાવું. અડદની દાળ થઈ ગઈ છે, ચાલુ કર્યું છે ને. હા બસ હાલો. અડદની દાળ કરી, પછી શાક કર્યું. આમાં મેં મીઠું નાખ્યું છે. હવે બધું હાથમાંથી મને નહીં ફાવે, કાઢો હવે. હાલો હવે જો હું જૂના જમાનામાં છે ને, જૂના જમાનાની વાત કરું છું. અમારા વખતમાં છે ને, અમારા ગામડામાં ગાડામાં જાન આવે. તમે ગાડું તો જોયું હશે, એટલે બળદ ગાડું હોય ને એમાં. અમારે એવો કેવી રીત ગામડાની ખબર છે. હું તમને એક રીત કહું ગામડાની. જુઓ, અમે તો અમારા જીવનમાં અમે ઇતિહાસ થોડો ઘણો, મને મારી ઉંમર છે ને એ પ્રમાણે મને ઇતિહાસનો અતિશય શોખ. હું બ્લોગ ઓછા જોઉં છું. બ્લોગ તો રૂટીન થઈ ગયું બધાનું, પણ વધુ પડતો હું છે ને ઇતિહાસ, તમને છે ને ઇતિહાસ તમે જુઓ ને તો તમને જાણવાનું મળે, બની ગયેલું રાજા રજવાડાનું. એટલે હું એ બધું મને બહુ ગમે જોવું. ઘણાને વિજ્ઞાનનો, ઘણાને સાયન્સ વિજ્ઞાનનો શોખ હોય, ઇતિહાસનો હોય. મને અતિશય ઇતિહાસનો શોખ છે. હું આ દસિયમ છે, પછી એથી આ બધા રાજા રજવાડા બની ગયા, બધું કિલ્લાની બધું બહુ જોતી. હું છાપો વાંચવાનો શોખ. જો હું આ રોટલા બનાવું છું. આ એકલા અમારા વખતમાં જાન જાય ને, જાન ગાડામાં જાન જતી. ગામડામાં લાઇટ નહોતી, કાંઈ નહોતું. વિચાર કરો એ જિંદગી. તમે પહેલાંના વખતના બધાય ફોટા જોજો. આપણો દેશ આઝાદ થયો એ વખતના બધાના ફોટા જોજો, તમને બળદ ગાડા ને એવું જ દેખાડશે. ઘોડાગાડી હોય, બળદ ગાડા હોય. સ્કૂટર બહુ ઓછા હતા, મોબાઈલ તો હતા જ નહીં. મનોરંજનની સુવિધા કોઈ નહોતી. ક્યાંક ઓલી ટોકીઝ હોય ને, ક્યાંક હતી. જો હવે આ મેં પાટલા ઉપર આમ કર્યું. હવે હું બધા રોટલા, જો હવે આ રોટલો છે હું આવી રીતે કરું છું. આ તાવડી મૂકી દીધી છે. હવે ઓલા કહેવાય ને 5 ચાનકા, એ હું આજે ભૂલી જતી હતી. જો એટલે 5 ચાનકા કરવાના. એટલે મારા મેરેજ થયા ને, તો અહીં જામનગરથી એ લોકો મેટાડોર કરીને આવ્યા હતા. પણ અમારા ગામડામાં શું છે, અમારે દીકરીને વરાવે ને એટલે માંડવા આગળથી એને ગાડામાં બેસાડે. પાદર કીએ અમારે. જે ગામડાના હશે ને એને ખબર હોય કે પાદર એટલે તમારું ગામની બારોબારની જગ્યા.
ત્યાં કૂવો હોય, સ્કૂલ હોય, બધું હોય. તો એ પાદર લગી દીકરીને ગાડામાં બેસાડે, દીકરીને જમાઈને બેયને ગાડામાં બેસાડે. પછી ત્યાંથી ગાડામાંથી ઉતરી, પાદરથી ગાડામાંથી ઉતરીને પછી જે જાન લઈને આવ્યા હોય ને એ વાહનમાં બેહાડે. પહેલાં તો ગાડામાં તમારે બેસવું જ પડે. એમાંય ઢોલ વાગતા હોય ને, એમાં બળદિયા ભડકે ને, એ ગામડામાં રહેતા હશે ને ખબર હોય બળદિયા કેવા ભડકે. પછી બળદિયા ભડકે ને તો બહુ આગળ એક વ્યક્તિને બેસાડે. રૂટિનમાં તો એ વ્યક્તિ ગાડામાં બેઠી જ હોય, અને ગાડામાં ખાતણી કહે. તમે સિટીમાં કદાચ છોકરાઓ નહીં સમજતા હોય ખાતણી શું કહેવાય, એ આડો સપોર્ટ રાખવાનું તાલાનું એવું બનાવી લે, ખાતણી હોય. એ ગામડાના હોય એને ખબર હોય ખાતણી કોને કહેવાય. એ ખાતણી આડી રાખે ને એટલે તમે પડો નહીં. મારું જૂનું બધું મને બહુ યાદ આવે. અત્યારનું હું જોઉં ને સિટીનું, તો છોકરાઓને બિચારાને કાંઈ આવું જોવા ન મળે. પણ ખરેખર છોકરાઓને છે ને ઇતિહાસ દેખાડવો જોઈએ, બની ગયેલું હોય ને છોકરાને બતાવવું જોઈએ. તમારે બધું જનરલ નોલેજ કહેવાય ને, જનરલ નોલેજ છોકરાઓને બધું હોવું જોઈએ. દેશનો, આપણા ઇતિહાસ અને જનરલ નોલેજ બે વસ્તુ તો હંમેશા હોવી જ જોઈએ. એમાં જનરલ નોલેજ તો ખાસ અને ઇતિહાસ ખાસ હોવો જોઈએ. મને બહુ શોખ છે, એક જનરલ નોલેજનો એટલો શોખ છે ને એટલો મને ઇતિહાસ. જો આ રોટલા બધા હું આવી રીતે બનાવીશ. આ રોટલામાં નાખ્યો છે મેં, નથી રહેતું ને એટલે મેં આવો સપોર્ટ મૂક્યો છે. જો અત્યારે હું તમને ખાસ વાત કરું, હું દીકરાની વહુની સાથે રહું છું. મને એ જે વસ્તુ દે ને એમાં હું બનાવતી હોઉં અને એ વસ્તુ હું વાપરતી હોઉં. પણ હું મારો નેચર એમ ધરાવું કે ના મારે તો ઓલી જ વસ્તુ જોઈએ, મારે તો મારી જ વસ્તુ જોઈએ, એમ ન ચાલે. આપણે જે અત્યારે છોકરાઓના અને વહુના જે હોય એનું જીવન જે રીતે રહેતા હોય ને એને ગમતું એ રીતે આપણે કરવાનું. આપણે થઈ અમુક વસ્તુ હું મારી રીતે રહી હોય, મને ના ગમતું હોય છતાંય મારે ગમાડવું પડે. શું કામ? સમયને માન દેવાનું હોય. અટાણા છોકરાઓ જે રીતે રહેતા હોય ને એ રીતે આપણે અનુકૂળ થઈને રહેવાનું. કે હાલો હું આવી રીતે નથી રહી તો મને આવી રીતે નહીં ફાવે, એમ ના ચાલે. છોકરાઓ રહેતા હોય ને એમાં આપણે હારવાર રહેવાનું. આપણો સમય જમાનો આગલો વયો ગયો. જો આ રોટલા સરસ. જો આમાં હું એમ કહું કે મારે ચૂલો જોઈ, સગડી જોઈ, મારે તાવડી જોઈ, મારા વાસણા ન જોઈ તો ન ચાલે. મારે જે વસ્તુ આપે ને એમાં હું બનાવું છું. એટલે તમે એવું નહીં માનતા કે બા આવી વસ્તુ બધી બનાવે છે ને બા આવું કરે, એવું નહીં માનતા. હું દીકરાઓ સાથે રહું છું, મને જે આપે ને એમાં હું બનાવીને દઉં છું. કારણ કે મારે જો હસબન્ડ નથી, મારા હસબન્ડ નથી, હું દીકરાઓ સાથે રહું છું. એટલે મને જે આપે એ પ્રમાણે હું રસોઈ બનાવું છું, અને જે મને આપે એ પ્રમાણે હું વાસણ વાપરું છું. મને એમ કે આ વાસણ આલ્યો તો હું એ વાસણ વાપરું છું, મને જે દે એ વાપરું છું. ટૂંકમાં હું સમાનથી જિંદગી જીવવાવાળી છું. માણસ કહે ને કે પૈસા કરતાં તમારા સંસ્કાર, તમારી આબરૂ એ મને બહુ વાલું છે. હું પૈસાને ઓછું મહત્ત્વ દઉં છું. હું મારા સંસ્કારને, મારી આબરૂને હું બહુ મહત્ત્વ આપું છું. તમને ગમે એવી તકલીફ હોય ને, ગમે એ હોય ને, હંમેશા તમારી આબરૂ છે ને એ તમારા હાથમાં છે. કે તમારે પૈસો કેમ સાચવો છો ને એમ આબરૂ સાચવવી જોઈએ. આ વડીલના શબ્દો છે. જેમ પૈસા સાચવો છો ને એમ આબરૂ સાચવી જોઈએ. ખાનદાન વ્યક્તિ હોય ને એને આબરૂ બહુ વાલી હોય, પૈસા કરતાંય આબરૂ વાલી. શું કામ કે ખાનદાન છે. જો આ કેવા સરસ રોટલા બન્યા. મારા હાથમાં વરાળ લાગી ગઈ. જો આમાં આ તૂટી ગયું ને જરાક રોટલો, જો વરાળ લાગી ગઈ જરા. કેવા ફાઇન રોટલા, જો ગરમ ગરમ આવા હું બધા સરસ ઉતારીશ. અડદની દાળ, રોટલા, હજી બટેકાનું શાક બનશે, એ વહુ બનાવશે, અને મેં ઢોકળીનું શાક બનાવ્યું છે. રોટલા અને ઢોકળીનું શાક ભાવે. હું બધા આવી રીતે બનાવીશ. હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં મારા તરફથી બધાને, સુધાબેનજી મહેતા તરફથી બધાને યાદી આપું છું, અને બધાને બા તરફથી મધર્સ બ્લોકમાં બધાને મારા તરફથી આશીર્વાદ આપું છું. છોકરાઓ આજે મેં બપોરની રસોઈ બનાવી છે, અને આજે શનિવાર છે. શનિવારની આજે મેં રસોઈ
આ જો રોટલા બનાવ્યા છે, આજે આ રોટલા બનાવ્યા છે, એક થપ્પો એક રોટલા બનાવ્યા. જો હાલો બધાય જમવા. અને આ છે ને અડદની દાળ બનાવી છે, હાઈ ક્લાસ લસણવાળી અડદની દાળ, એની આગળ લસણની ચટણી બનાવી છે. જો હાઈ ક્લાસ, જમવા પધારો બધાય. અને જો અડદની દાળ, અને એની યારે લીંબુ તો ખાસ લેવાનું હો. આ રસ તો હમણાં અમારે હાલે છે ને, એટલે રસ હાલે છે એટલે હમણાં રસ દઉં છું, હમણાં સ્ટોર કર્યો છે. એટલે આ પપૈયું છે, આ પપૈયું છે ને આ ઢોકળીનું શાક તમને ખબર મેં અત્યારે બતાવ્યું. એમાં કેવી ભૂલ થઈ ગઈ છે, આપણી ભૂલ આપણે સુધારી લેવી જોઈએ. મેં મારી ભૂલ સુધારી લીધી. મેં છે ને બેટર બનાવ્યું ને પછી કીધું કે ઈનો છે, તો કે ઈનો નથી. પછી મેં કીધું બેટર બનાવ્યું કે મેં ઢોકળી બનાવી નાખીને એનું શાક બનાવ્યું, કે ભૂલ સુધારી લીધી. કેટલું ફાઇન શાક બન્યું. જો આ ઢોકળીનું શાક બન્યું છે રોટલા હારે. આ રોટલાને ઢોકળીનું શાક ભળે અને છાશ. તો છોકરાઓ, મારી આજે ગુજરાતી થાળી, દેશી થાળી છે. તો મારી થાળી કેવી લાગી, સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સપોર્ટ કરજો. અને મારો વિડીયો એકબીજા શેર કરો, ફેમિલીમાં બધે શેર કરશો તો હું આગળ વધીશ. અને મારે આગળ વધવું છું. હું લગભગ એમ માનું ને 2 વર્ષથી હું બ્લોગ બનાવું છું. મારો બ્લોગ 2 વર્ષથી બનાવું છું, પણ અત્યારે આગળ વધવું બહુ આકરું થઈ ગયું છે. તમારા જેવા કોઈ વ્યક્તિ મને થોડુંક આમ સબસ્ક્રાઈબ કરે ને આગળ વધારે ને, તો હું જરૂર આગળ વધીશ તમારા સપોર્ટથી. અને મારે આગળ વધવું છે, તો મારી આ રસોઈ સારી રહે કે સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો. બાય બચ્ચો.